માતાજી મિત્રો, સ્વાગત છે અમારા વ્લોગ વિડીયોમાં. બીજ ભરવા ગયા હતા અને એક ઠકાણે આવતા રહ્યા ફરવા અમે રણુદાની રીતમાં રાજસ્થાનની બાજુમાં. પણ આજ તો રહેવાનું છે તો ખાલી લોકેશન જો મિત્રો કેવું છે. આ રહ્યું લોકેશન. આ તો કોઈ ના કહેવાય, હું તમને આગળ લોકેશન વધારું મજબૂત. મિત્રો અમે આવી ગયા હતા હોય ખેતરમાં. તમને એક વસ્તુ બતાડું હું, તમે જોયું હોય ને તો કોમેન્ટ કરજો. પહેલાં તો આ જુઓ ખાલી, પછી આ શું છે એ હે ગીરી છે મગફળી. પેલા ફોફા આવે ને ફોફા સિંગ બને ગીરી છે હારી. પણ બધો ઢાળવાળી જમીન હે ને તો સળી જ નહીં કહેતો. એકલા રણમાં લઈને આ હારે મન જ્યાદા બીજ ભરવા મેત્રણ આ હવે ઊંધા બીજા અમે આ સરે મારે ગાયો અને ફોફા એટલે સિંગ બધા જે દેખાય નહીં. અને આ છે વાઈટ અમારી. અને તમને એક ઝાડ બતાડું, તું શું બતાડ્યું પણ હું બતાડું મિત્રો, તમને ઝાડ બતાડું, તમે જોજો શેનું છે. કેમ કે આપણે તો પેલી મકા આવા ના હોય, તો રાજસ્થાન મકા જ હોય. શું એટલે હાર્યું? હા ભાઈબંધ, શું હાર્યું ખબર? શું એટલે નહીં ખબર? તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ શિખર શું છે? લાલ લાલ ગોટા ભજ્જા વળજી રહે એવું લાગે મને તો, લાલ લાલ. અને અમે આવી ગયા હતા જો ઓયથી ઓયથી રણુજા થોડુંક જ ઢુકડું હવા. કેટલું ઢુકડું છે? 10-20 કિલોમીટર. 20 કિલોમીટર નહીં ભાઈ, 200-300 કિલોમીટર ઢુકડું હશે લગભગ અંદાજિત. બાકી તો ખબર નહીં કેટલું હશે. અને ઓયથી તો લોકેશન મિત્રો એવું છે ને, જોણે આપણે સ્વર્ગમાં આવ્યા હોય ને એવું. આવે તો પેલા પહાડોમાં નહીં હોતું, પહાડ પોખરાય પણ શેના દેખાય. હું આટલે ઝૂમ કરું. પોખરા મિત્રો દેખાતા નહીં. આટલેથી ખાલી દોડી ધરતી હોય ને એ દેખાય, બીજું કોઈ દેખાતું નથી મિત્રો. બાકી જય રોમાપીર. આ સરી અમાર ગાયો હોય ફોફા કહેવાય. અને આ તો આ છે કુવારા, ના ફુવારા. અને આ ફોફા હી મગફળી છે મિત્રો, પણ હજી તો નાની ઉંમરની. જો તમે જોઈ શકો છો ઇધર સાલી ફુવારા હે, ઓ ફુવારા હે. આ ફુવારા હે. કુવારા હતા તો પૈણા ને ફુવારા થઈ ગયા. મસ્ત દેખાય મિત્રો જો આ જો ખાલી તમે ફુવારા સારું થઈ જાય પલાળી હાલ. मौसम तो ऐसा लगता है दिल गार्डन होगा. जो મિત્રો હોય ફુવારા ચાલુ હોય તો તમે જોયા જ નહીં હોય, કારણ કે મકાન તો ડાયરેક્ટ પોઈન્ટ હાડ્યા માટે. મેળાની ફુવારા બંધ કરાવવા આવ્યો. જય માતાજી મિત્રો, અમે આવી ગયા હતા હોય. કાલે તમને ફોફા અત્યારે હતા નીરા પાવા, પણ વધુ કેવી રીતે પાવા હારે મારે અલગ જ પેલું છે. ફુવારા ચાલુ છે અને આમાં કાંઈ કોરું કટ પડી છે. મોટી પાઇપ આ લાઈન બંધ છે. કોમેન્ટ કરજો કેવું લાગે આ ખેતર.